આગામી 13 તારીખે ગુજરાતમાં પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણી માટે મોરબી જિલ્લા પોલીસે પણ ફૂલ જોશમાં તૈયારી કરી છે અને શાંતિપૂર્ણ મતદાન થાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મોરબીના ટંકારાના ધારાસભ્ય મોહનભાઈ કુંડારિયા રાજકોટના સાંસદ તરીકે ચૂંટાતા આ બેઠક ખાલી પડી હતી. કલેક્ટર સાહેબ અને અમે સાથે મૂલ્યાંકન કરીને આ મોરબી તાલુકા અને ટંકારામાં કુલ 22 સેન્ટરોને અમે ક્રિટિકલ સેન્ટર તરીકે જાહેર કરેલા છે અને આવા 22 ક્રિટિકલ સેન્ટર ઉપર એક હાફ સેક્શન CPMF, એક પોલીસમેન બૂથ દીઠ અને એક હથિયારી પોલીસ અને એક હોમગાર્ડ, આ મિનિમમ ક્રાઇટેરિયા મુજબ તમામ બૂથને અમે સ્ટ્રેન્થન કરેલા છે. એનાથી વધારે તમામ બૂથ ઉપર વિડીયોગ્રાફી રાખવામાં આવેલ છે અને દરેક જગ્યાએ સ્ટ્રાઇકિંગ ફોર્સ તરીકે ટંકારામાં એક અને મોરબીમાં સ્ટ્રાઇકિંગ ફોર્સ રાખેલો છે. જિલ્લા કંટ્રોલમાં અમે કુલ 50 માણસો અને 3 અધિકારીઓને સાથે રાખેલા છે કે જો કોઈ પણ જગ્યાએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સર્જાય અથવા તો કોઈ જગ્યાએ વાતાવરણ તંગ થાય ચૂંટણી નિમિત્તે તો તાત્કાલિક ત્યાં પહોંચી જાય એવી આયોજન કરેલ છે. ચૂંટણીને ગણતરીના કલાકો બાકી છે, ત્યારે મત વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે અને મતદાનના દિવસે કોઈ ઘટના ન બને તેના માટે મોરબી જિલ્લા પોલીસ વડાએ પૂરતો બંદોબસ્ત મૂક્યો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, મોરબી.